કોઈ સારું કર્મ થાય છે, એનો તમારે ખરેખર ગૌરવ લેવું જોઈએ કે આપણે હિન્દુ છીએ. અને સનાતન ધર્મની અંદર આવા લોકો છે ધર્મ ટકાવવા માટે. સૌરાષ્ટ્રની અંદર જાઓ, આપણે કોઈ ધર્મ સ્થાનની અંદર જાઓ, તમે ભૂખા ન આવો. જલારામ જાઓ, વીરપુર જાઓ, બગદાણા જાઓ, હતાધાર જાઓ, ગમે ત્યાં જાઓ. પેલા આ ઘણા લોકોને સ્વામિનારાયણ સંપ્રદાયની ખબર નહોતી કે આ તો બધા ભેગું કરવા વાળા છે. પણ આજે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જાઓ ને, ન્યાય અનક્ષેત્રો હાલે છે. આપણને ખબર નથી એટલે આપણે નિંદા કરી. આવા મોટા મોટા અનક્ષેત્રો ન્યાય ચાલે છે. પણ જ્યાં જ્યાં સારા કર્મો થાય છે ને, ન્યાયના વિરોધીઓ જ આજા છે. ભગવાને શાસ્ત્રની અંદર એક વાત કરી, કોઈ મોટા પુરુષ હોય, સારા હોય, કદાચ એનાથી કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું તો એનું આચરણ ન કરતા તમે, પણ એને જે સારા કર્મો કરેલા છે, સારું આચરણ કરેલું છે, એની ઉપર તમે ધ્યાન દેજો. કદાચ ભગવાનની માયામાં કોઈ આવી જાય, ભગવાનની માયામાં કોઈ લપેટાઈ જાય, બની શકે કળિયુગ છે, તો કે તમે એનું નબળું કર્મ હોય ને એની સામું ન જોતા, પણ એને કેટલા સારા કર્મો કર્યા છે એની સામું જોજો. વાત મારે એ કરવી છે કે હમણાં આપણા ઘણા બધા ધર્મ સ્થાનોની પાછળ હિન્દુ ધર્મના લોકો પીડ્યા છે. જ્યાં સારા કર્મો થાય છે, જ્યાં સારી ક્રિયાઓ થાય છે, હજારો લોકોને અનક્ષેત્ર અન્ન જમાડે છે, એવા સત્તાધારની પાછળ હમણાં 8, 10, 15 લોકો પીડ્યા છે. વાત મારે એ કરવી છે કે આપણે હિન્દુના દીકરા છીએ, સનાતની છીએ, અને સનાતન ધર્મની ઘોર ખોદવા માટે આપણે ઉભા છીએ. ફલાણા ભગત આવા છે, ઢીકડા ભગત આવા છે. હમણાં બહુ આ ચર્ચાનો વિષય સત્તાધારનો બન્યો છે. અમુક મીડિયા વાળાઓ જે જાણતા નથી સત્ય હકીકત, એની વાત કરું છું હું. સત્ય જાણતા નથી, અને આ બાપુ આવા છે, આ બાપુ આવા છે, આ બાપુ આમ કરે છે. તમને બીજાનું જોવા માટે મોકલ્યા છે અહીંયા? તમને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, બીજાના કર્મ જોવા માટે આપ્યો છે? તમારા જીવનું કલ્યાણ કરવા માટે તમને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, અને આપણે કોકની નિંદામાં વેડફી નાખી છે. અને પછી પથારી પીડો પાણી કરે. કોણ પાણી આપે? કર્મ તમારું એવું છે. મારે આજે આ વિડીયોના માધ્યમથી બધાને કહેવું છે કે જેટલા લોકો સત્તાધારની પાછળ હાથ ધોઈને પીડ્યા છે, હું પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું, હે પરમાત્મા, આવા અજ્ઞાની લોકોને તમે સદબુદ્ધિ આપજો. આવા અજ્ઞાની લોકોને હે પરમાત્મા તમે સદબુદ્ધિ આપજો, સારી બુદ્ધિ આપજો. આપણે કોઈનું ખરાબ કરવા માટે નથી બેઠા. આપણો ધર્મ છે કોકને સાચો રસ્તો બતાવો. તો પ્રભુને પ્રાર્થના કરી આપણે બધા મળીને આજે કે હે પરમાત્મા, આવા જે અમુક ચોક્કસ તત્વો પોતાના સ્વાર્થ માટે આ સત્તાધારની જગ્યાને બદનામ કરે છે. 250 વર્ષથી જ્યાં અનક્ષેત્ર ચાલે છે, અને આજે પણ ચાલે છે ત્યાં અનક્ષેત્ર. તમે 500 જણાની 5000 ગયા તો સત્તાધારમાંથી આજ કોઈ ભૂખો નથી આવ્યો. કોઈ ભૂખો આવ્યો નથી. સત્તાધારની પરંપરા છે દાન ધર્માદાન. કોઈ માણસ અપેક્ષા લઈને ગયો હોય સત્તાધારના સંત પાસે, ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ આપે. અને અજ્ઞાની લોકો આજે સત્તાધારને બદનામ કરવા માટે આમ જાણે એના માટે જન્મ ન લીધો હોય એટલા બધા તત્પર થઈ ગયા છે. ઘણા મીડિયા વાળા પાછળ પડી ગયા છે. ભાઈ, તમે પેલા સત્યને જાણો.
સંત મૂળદાસ અમરેલીમાં થયા. આ એક દાખલો આપું છું ખાલી તમને હું. હજારો લોકો સંત મૂળદાસના દર્શન કરવા માટે આવતા હતા. એક દીકરી કૂવામાં પડવા માટે રાત્રે આવી અને બાપુ એને જોઈ ગયા. બાપુએ દીકરીનો હાથ પકડી લીધો, પડવાની તૈયારીમાં હતી, અને મૂળદાસ બાપુએ હાથ પકડી લીધો, દીકરીને બચાવી. અને પાછી એ દીકરી બેજી હોતી હતી, એટલે એના ઉદરની અંદર એક જીવ હતો. બાપુએ એને પૂછ્યું, બેટા તારે મરવાનું કારણ હું શું કામ મરવું છે? તો કે બાપુ મારા પેટમાં કોઈનું પાપ છે, કે મારા પેટમાં કોઈનું પાપ છે અને હું એના પિતાનું નામ આપી શકું એમ નથી. કોનું પાપ છે? મૂળદાસ બાપુ તો સંત છે. સંત હૃદય હંમેશા દ્રવે, જીવ બચાવવા માટે. બાપુએ કીધું, બેટા એટલી જ વાત છે, નામ જ આપવાનું છે ને તારે? તો કે જા મારું નામ આપી દેજે. જેને જેને સંત મળ્યા ને એને એનો ઉદ્ધાર કરી દીધો. દીકરીએ કીધું, બાપુ હું તમારું નામ આપીશ અને કાલ સવારે તમારી માટે મોટા ઉધામાં થાય. અરે બેટા, એ જગત છે એ તો એ કરવાના જ છે, પણ મને અંતરથી આનંદ એ થશે કે મેં બે જીવની રક્ષા કરી, મેં બે જીવને બચાવ્યા, એનું મને ગૌરવ થાય. સવાર પડ્યું અને આ દીકરીને એના સગા સંબંધીઓ દ્વારા પૂછવામાં આવ્યું, અને એ દીકરીએ કીધું કે મારા પેટમાં જે પાપ છે ને મૂળદાસ બાપુનું છે. હાહાકાર થઈ ગયો, સમાજમાં હાહાકાર થઈ ગયો. જેટલી ભગવાનમાં શ્રદ્ધા હતી ને એટલી શ્રદ્ધા મૂળદાસ બાપુમાં હતા, એક ક્ષણમાં તૂટી ગઈ લોકોને. મૂળદાસ આવું કામ કર્યું. સત્ય જાણ્યા વગર આળ નાખ્યું. સત્ય જાણ્યા વગર વાત એ કરું છું. પેલા સત્યના મૂળ સુધી પહોંચો તમે, સાચું શું છે. અને મૂળદાસ બાપુની ઉપર લોકોએ ન કરવાના કરી, જેમ અત્યારે થાય છે એમ જ. અને જ્યારે સત્ય જાણ્યું ને ત્યારે મોટું થઈ ગયું. બાપુએ સમાધિ લઈને દીધી. એમ મારે કહેવાનું એ છે, આજે જેટલા લોકો સત્તાધારની પાછળ પડ્યા છે ને એ બધાને મારે વાત એ કરવી છે કે પેલા સત્યને જાણજો અને પછી કોઈની ઉપર આળ નાખજો. નકર નરકમાં જગ્યા નહીં મળે. નરકમાં જગ્યા નહીં મળે તમને. હૃદયથી વાત કરું છું આજે. શું કામ? કે મારું હૃદય સ્વીકારે છે કે સત્તાધાર સત્ય છે. સત્તાધાર સત્યનો આધાર છે. એટલે જે લોકો સત્તાધારની પાછળ પડ્યા છે એને મારે આજ એ વાત કરવી છે. તમારા કર્મની સામું તમે જોજો, બીજાની સામું નહીં જોતા. ધર્મની પાછળ શું કામે તમે પડ્યા છો? તમારા નિજી સ્વાર્થ માટે. તો પ્રભુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આ બધાને સદબુદ્ધિ દેજો. બસ એટલી જ મારે બધાને પ્રાર્થના કરવી છે કે હે પરમાત્મા, આ બધાને સદબુદ્ધિ દેજો અને ધર્મને હાનિ ન થાય, ધર્મની હાનિ ન થાય. બસ એ જ પ્રાર્થના કરવી છે મારે.